નમસ્તે. આજની આ ઝૂમ મીટિંગની શરૂઆત હું એક મંત્રથી કરીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આજની આ મીટિંગમાં જોડાવા માટે આપ સૌને થેન્ક યુ અને આપ સૌનું સ્વાગત છે આજની સોનેરી સંગતમાં જોડાવા માટે. આજની આ આપણી સોનેરી સંગતનો વિષય છે વિઘ્ન વિનાશક અને રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન શ્રી ગણપતિ દાદા. જેવી રીતે આપ સૌ જાણો છો કે ગણપતિ ઉત્સવની શરૂઆત આઝાદીની લડતના વખતના મુખ્ય નેતા શ્રી લોકમાન્ય તિલક સાહેબ દ્વારા કરવામાં આવેલ અને તેના પાછળનો મુખ્ય ઉદ્દેશ ધાર્મિક કરતા રાષ્ટ્રીય વધારે હતો. ગણપતિ ઉત્સવ દ્વારા માનનીય શ્રી લોકમાન્ય તિલક સાહેબે રાષ્ટ્રીય ચેતનાનો શંખનાદ કરેલ હતો. હવે તો આ ગણપતિ ઉત્સવ ફક્ત મહારાષ્ટ્ર પૂરતો જ નથી રહ્યો, સીમિત નથી રહ્યો. રાષ્ટ્રથી પણ આગળ વધીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ, એટલે કે જુઓ ને અત્યારે આપણા લંડનના સીમાડા સુધી પણ પહોંચી ગયો છે. અત્યારે ઠેર ઠેર ઘરે ઘરે બધા ગણપતિ દાદાના નું સ્થાપન કરે છે અને એમનું 5 દિવસ 7 દિવસ 11 દિવસ એમની પૂજા આરાધના કરે છે. તો ચલો આવો ત્યારે આપણે આ વિઘ્ન વિનાશક ગણપતિ દાદાની વિશેષતાઓ દર્શાવતા આ કાર્યક્રમનું સંચાલન કરવા માટે અમારા કન્સલ્ટિંગ એડિટર શ્રી કોકિલાબેન પટેલને આમંત્રિત કરીએ. કોકિલાંટી, તમે આવો અને આ પ્રોગ્રામને આગળ ધપાવો. નમસ્તે. સૌને નમસ્તે. જય ગણેશ. ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીએ આપણો ગણેશોત્સવ શરૂ થાય છે. ગણેશજીનો જન્મ મા પાર્વતીએ માતાજીના પિંડમાંથી, જે માટીનો પિંડ હતો એમાંથી કરેલો. એટલે આ ગણેશ વિસર્જન, ગણેશ પૂજન અને વિસર્જન સાથે સંકળાયેલા આ પાવન પર્વ વિશે આપણને સંસ્કૃત વિશારદ નિત્યાનંદજી મહેતા આપણને જણાવશે. પણ હાલમાં નિત્યાનંદભાઈ આ ગણેશ પૂજનમાં બધે જઈને બીમાર થયા છે અને એમનો અત્યારે કંઠ પણ રૂંધાયો છે, એમને ગળામાં પણ પ્રોબ્લેમ થયો છે. પણ આ નિત્યાનંદભાઈને આપ સૌ જાણો છો, એ સંસ્કૃત વિશારદ તો ખરા, પણ એ ખેડા જિલ્લાના વતની છે. એમના પિતા શ્રી શિવશંકર મહેતા જે ખેડા જિલ્લાના કલેક્ટર પણ રહી ચૂક્યા છે ને 1999માં નીતેશભાઈ લંડન પધાર્યા હતા. અને બધી જ વિધિમાં, આપણી કર્મકાંડમાં તેઓ જતા હોય છે, આપ સૌ જાણો છો. પણ એમનો દીકરો પણ નિહાલ મહેતા, જે અત્યારે બાયોમેડિકલ સાયન્સ કરી રહ્યો છે, પણ એ પણ એક સંસ્કૃત વિશારદ છે, યંગ પ્રીસ્ટ છે. ઇંગ્લિશ, ગુજરાતી અને તમામ ભાષાઓમાં પણ બોલી શકે છે. બ્રાહ્મણ કુળમાં જન્મ એટલે જન્મજાત બધા સંસ્કાર તો હોય જ. એટલે આપણને નિહાલ આ ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્દશી વિશે સમજાવશે કે આ ગણપતિજીનું, એની પાછળ અષ્ટવિનાયકનું શું મહત્વ છે. મીનાબેન ત્રિવેદી. યસ. આદિ પૂજ્યમ ગણાધ્યક્ષમ ઉમાપુત્રમ વિનાયકમ મંગલમ પરમં રૂપમ શ્રી ગણેશમ નમામ્યહમ. શ્રી ગણેશમ નમામ્યહમ.
प्रथम नमो गिरिजासुत गणपति प्रथम नमो गिरिजासुत गणपति प्रातः समय उठ कर मैं ध्याऊं प्रातः समय उठ कर मैं ध्याऊं सुमिरत नाम तिहारो तिहारो प्रथम नमो गिरिजासुत गणपति प्रथम नमो गिरिजासुत गणपति करण कहावे एक दंत गज करण कहावे रिद्धि सिद्धि के दाता होवे रिद्धि सिद्धि के दाता होवे वंदन तुझको हे परमेश्वर वंदन तुझको हे परमेश्वर पूर्ण काम हमारो हमारो प्रथम नमो गिरिजासुत गणपति प्रथम नमो गिरिजासुत गणपति सब देवों में पहले पूजा सब देवों में पहले पूजा महादेव भी आए दूजा महादेव भी आए दूजा लंबोदर हाथ में मोदक लंबोदर हाथ में मोदक मूषक पर पधारो पधारो प्रथम नमो गिरिजासुत गणपति प्रथम नमो गिरिजासुत गणपति प्रातः समय उठ कर मैं ध्याऊं प्रातः समय उठ कर मैं ध्याऊं सुमिरत नाम तिहारो तिहारो प्रथम नमो गिरिजासुत गणपति प्रथम नमो गिरिजासुत गणपति प्रथम नमो गिरिजासुत गणपति जय गणेश देवा अष्टविनायक बहु सुख देवा जय गणेश देवा अष्टविनायक बहु सुख देवा जय गणेश देवा अष्ट
सुखदेवा जय गणेश देवा अष्टविनायक बहु 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 सुखदेवा. થેન્ક યુ મીનાબેન, બહુ સરસ તમે રજૂઆત કરી. મીનાબેન આપણી પાસે જ્યારે હોય ત્યારે કોઈ દિવસ બિઝી હોય તો પણ આપણને ના નથી કહેતા, તો એમનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મહારાષ્ટ્ર મંડળના ભાઈઓ આપણી સાથે જોડાયેલા છે, તો હું આપણી તનિષા, જે અમારી તનિષા છે એ પણ મહારાષ્ટ્રીયન બોલી શકે છે અને એ પણ મહારાષ્ટ્રથી જ છે, તો હું તનિષાને કહું આ કાર્યક્રમ આગળ વધાર. હું આમંત્રણ કરું છું, સ્વાગત કરું છું મહારાષ્ટ્ર મંડળના પ્રેસિડેન્ટ રુશાલ ખાંડકે એમનું. સર, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. અમને બધાને બહુ જ આનંદ થયો. તમે ગણેશ ઉત્સવના આઈ કેન અન્ડરસ્ટેન્ડ તમે કેટલા બિઝી રહો છો, બટ યુ ટેકન આઉટ ધ ટાઈમ ને તમે જોડાયા અમારા સાથે, સ્પેશિયલી કેમ કે અમારા જે સૂત્રધાર છે સીબી પટેલ સર, એમણે આ સોનેરી સંગત સ્ટાર્ટ જ એના માટે કર્યું હતું, સેવાયજ્ઞ, જ્ઞાન યજ્ઞ, કે ઇટ્સ અ કમ્યુનિટી ગેધરિંગ. ને મને એટલું સમજે કે મહારાષ્ટ્ર મંડળનું બી જે તમારો એમ છે, જે ગોલ છે, ઇટ્સ અ કમ્યુનિટી દેટ યુ ગોટ ટુગેધર, may it be from India or globally. So thank you so much for joining us. તો હું તમને એટલું રિક્વેસ્ટ કરું કે તમે આવો, અમને મહારાષ્ટ્ર મંડળની તમારી હિસ્ટ્રી કહો, ને સ્પેશિયલી અત્યારે ગણેશ ફેસ્ટિવલ છે એનું શું ઇમ્પોર્ટન્સ આવે એના ઉપર ભાર પાડો. થેન્ક યુ. હું છું મરાઠી પણ બિલોંગ ટુ મુંબઈ, તો મને થોડું ગુજરાતી આવડે છે, તો ઓડિયન્સ પણ ગુજરાતી છે. આઈ થિંક one of the last events also I tried to speak in Gujarati. I will try my best today again. તો મહારાષ્ટ્ર મંડળ લંડન ના વતીને બધાને ગણેશ ઉત્સવની હાર્દિક શુભેચ્છા. I'll start with that and એક બ્રીફ તમે આપો મહારાષ્ટ્ર મંડળ કે આ સંસ્થા, આ મરાઠી બોલવાના બધા છે એનામાં સૌથી જૂની સંસ્થા છે. 1932 આપણા સ્વાતંત્ર્યના પહેલા 1932 માં it has been established in London. ત્યારે આપણા મહાત્મા ગાંધીજી ત્યારે લંડન આવ્યા હતા રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ માટે, અને એના સચિવ હતા એનસી કેળકર, ધ ગ્રેટ એનસી કેળકર. તો એનસી કેળકર he thought about, and there was the the architect of Indian Constitution, Dr. બાબાસાહેબ આંબેડકર પણ અહીંયા હતા. તો they decided, એનસી કેળકર decided કે અહીંયા મરાઠી માણસોના માટે એક સંગઠન હોવું જોઈએ, you can meet around and celebrate and be together. So in 1932 they established this Maharashtra Mandal London. તો એ વખતે યુકે ને ઇંગ્લેન્ડમાં લંડન જ ફેમસ હતું, તો એના માટે એનું નામ મહારાષ્ટ્ર મંડળ લંડન પડી ગયું ત્યારે જ. અને અમારી પાસે ઓલા મીટિંગના મિનિટ્સ હજી સુધી છે. તો વી હેવ ધોઝ મીટિંગ, વી હેવ ટ્રેજર્ડ ધોઝ મીટિંગ. ઇટ ઇઝ સ્ટીલ દેર મિનિટ્સ ઓફ મીટિંગ અમારી પાસે છે હજી સુધી. અને ત્યાંથી આ પ્રવાસ 1932 થી શરૂ થયો. ઇટ ઇઝ બીન 93 years since this મંડળ is only going strong and strong. Okay, તો આ હિસ્ટ્રી છે મહારાષ્ટ્ર મંડળની. અને ગણેશ ઉત્સવ તો ઇટ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઇન આઉટસાઇડ ઇન્ડિયા, સાર્વજનિક ગણેશોત્સવ મંડળ. હવે ઓલા બેન કહેતા હતા કે ધ ગ્રેટ બાલ ગંગાધર લોકમાન્ય ટિળક, ઓકે, હુ સ્ટાર્ટેડ ધ સાર્વજનિક ગણેશોત્સવ. ઓકે, એની આઈડિયા હતી કે ત્યારે ફ્રીડમ સ્ટ્રગલ માટે બ્રિટિશ સરકાર had restrictions of public meetings, and so he got a religious element to it, saying that it is a Sarvajanik Ganesh Utsav Mandal, and owing to which people could gather and the freedom struggle could continue with that. So એ આઈડિયા હતી. તો ઓબ્જેક્ટિવ હતું કે કમ્યુનિટી બધાને એકત્રિત કરવાનું ઓબ્જેક્ટિવ હતું. અને હવે તો 47માં વી ગોટ ઇન્ડિપેન્ડન્સ, બટ ગણેશ ઉત્સવ વેન્ટ સ્ટ્રોંગ એન્ડ સ્ટ્રોંગ એન્ડ સ્ટ્રોંગ. ઓકે, અને ઓબ્જેક્ટિવ એક જ છે, આપણી કમ્યુનિટી બધાને એકત્રિત કરવાનું, નેટવર્ક અને બધાનું હેલ્પ કેમ કરવાનું,
what we can do for each other, because united we stand, divided we fall. As long as we are more united, we will always do better in life. So with that objective, this is going strong. અને 1991 માં, okay, 89 માં અમે આ ડોલિસિલમાં આ વાસ્તુ લીધી. Okay, initial few years we did not have any community center of our own. So 89 માં અમારા વરિષ્ઠોને they took the courage and they got this vastu. So 91 માં we started the Sarvajanik Ganesh Utsav Mandal. So it is, this year is the 35th year of Sarvajanik Ganesh Utsav Mandal, celebrated by Maharashtra Mandal London, which makes it the oldest Sarvajanik Ganesh Utsav Mandal, not just in London, not in UK, Europe, but even America. Recently we got to know about, in America also, there is no Mandal, Sarvajanik Ganesh Utsav Mandal, which is as old as Maharashtra Mandal London. વાવ, થેન્ક યુ સો મચ. હું મારા ઓડિયન્સને એક હેપી ને બહુ આનંદી ન્યૂઝ શેર કરવા માંગુ છું. જસ્ટ અ કપલ ઓફ ડેઝ અગો મહારાષ્ટ્ર મંડળને બહુ મોટી ફંડિંગ મળી છે આપણા રાજ્ય શાસન તરફથી 5 કોટીની. તો કોંગ્રેચ્યુલેશન્સ અમારા પૂરા ટીમ તરફથી વિશાલ સર, તમને મેની મોર માઇલસ્ટોન્સ ટુ કમ, મેની મોર. Ganpati Bappa Moria, and this just came one day before the Ganesh Utsav, that we got this wonderful news from our state government back in India, Maharashtra state government. हमारा माननीय मुख्यमंत्री देवेंद्र जी फडणवीस, પછી हमारा वित्त मंत्री उप मुख्यमंत्री अजित दादा पवार, and this was initiated about 3 years ago by the then chief minister Eknath ji Shinde, and also हमारा भाषा मराठी भाषा विभागना जो मिनिस्टर છે ઉદયજી સામંત. તો આ બધાના પરિશ્રમ હતા, and we pushed for 3 years, and we are grateful to બાપા. આ અમારી ઇમારત 89 થી અમારી પાસે હતી, પણ એ લીઝ હોલ્ડ ઉપર હતી. So now we have freehold. So now this is actually a properly we can call it as a fully Maharashtra Bhavan. We used to always call it as Maharashtra Bhavan. So now there is lot more things we can do. Extension કરી શકે. અમે અહીંયા ડોમેટ્રી હવે ઓપન કરશું. હવે આપણા વિદ્યાર્થી જ્યારે આવે છે અહીંયા ભણવા માટે, જ્યારે યુકે આવે છે મહારાષ્ટ્રથી ઇન્ડિયાના, તો એના બિફોર દે ફાઇન્ડ ધેર પરમનન્ટ અકોમોડેશન, અમારો ઓબ્જેક્ટિવ છે એને ટેમ્પરરી ક્યાં અકોમોડેશન મળી જોઈએ. પછી આપણા કલાકારો આવે છે, સંતો આવે છે, કીર્તન કરવા માટે, ભજન કરવા માટે, પછી આપણા મ્યુઝિશિયન્સ આવે, નાટકકાર આવે, તો એને પણ 1 અઠવાડિયા 2 અઠવાડિયા રહેવા માટે જગ્યા હશે. So that is now our next milestone to make this even bigger and helping the community. That is our main and only objective, is to help our community. વાવ, હું એઝ અ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવી હતી લંડનમાં, ને અકોમોડેશન ઇઝ અ વેરી બિગ ચેલેન્જ. સો આઈ કેન સે ઓન બિહાફ ઓફ ઓલ ધ સ્ટુડન્ટ્સ, આ બહુ મોટી તમે એક સ્ટાર્ટ કર્યું છે બધા માટે ડોમેટ્રી. આઈ વુડ લાઇક ટુ નો, હું તો પર્સનલી મહારાષ્ટ્ર મંડળમાં લાસ્ટ યર બી ગણેશ ઉત્સવમાં આવી હતી. આઈ વોન્ટ યુ ટુ ટેલ ધ ઓડિયન્સ, બધા અમારા લોકોને, કે તમારું મેમ્બરશિપ કેવું હોય, કેટલા મેમ્બર્સ હોય આ 10 દિવસના તમારા ફેસ્ટિવલમાં, વોટ આર ધ એક્ટિવિટીઝ દેટ યુ પ્લાન? In terms of Ganesh Utsav, we do a complete Ganesh Utsav, right from the Sthapna Divas till Anant Chaturdashi. So our share, so it is 11 days. Last year also it was 11 days. Normally it is 10 days. So we have a complete Ganesh Utsav right up to Anant Chaturdashi. And in terms of engagement, members engagement, there are more than 1 lakh Maharashtrians who live in London and across in UK. I think the census should be even more than that. So all are connected to the મંડળ. અમારા ત્યાં ગણેશોત્સવ માટે વેલ્સ અને સ્કોટલેન્ડ થી પણ લોકો આવે છે, and this is not restricted to Maharashtrians only. અમારા વેમ્બલી પાસે જ છે, અમારા નિઝડન અને વેમ્બલી પાસે જ અમારું મંડળ છે. અમારા પાસે કેટલા બધા ગુજરાતીઓ અમારા ભાઈ બહેનો છે જે વર્ષોથી આવે છે, અહીંયા દર્શન કરવા માટે આવે છે. અમારા પંજાબી ભાઈઓ, હવે yesterday only we had the પૂજાનું જો માન હોય, we gave it to the Indian diaspora. So we had our brothers and sisters, even from Assam, Punjab, UP, Haryana, Gujarat, you name the state, Bengal, બધાના અમારા ભાઈ બહેનો કાલે પૂજા માટે લગભગ 15 જણા પૂજા માટે બેસ્યા હતા. તો it is basically to get the entire community together, the entire Indian diaspora. And that was the essence of Ganesh Utsav. So this is the beauty. And in terms of programs and everything, we have programs every day. I know the day before yesterday we had Bhavagit program. We had a karaoke singing last night.
tonight we have Hasya Kavi, a famous Hasya Kavi, Ashok Naigaonkar ji. He's going to present to our show. Tomorrow we have a drama. So every day there is some activity we do, and it is for everyone. Some people like, singing. Some people like dancing. Like Saturday, Sunday we had dance competition હતી અહીંયા. Saturday છોકરાઓ માટે હતી અને મોટા લોકો માટે it was on Sunday. And you should see, the kind of enthusiasm and the kind of energy and the kind of professional performances we got to see. It was mind blowing. And ame judges, when we had neutral judges, we decided, judgment mate we will have somebody not from Maharashtra. So we had, અમારા એક નીલ કુમાર ભાઈ છે, અમારા બહુ ફેમસ છે અહીંયા દિવાળી ઓન ટ્રાફલગારના મેન છે, તો એને લઈ આવ્યા. પછી મધ્યપ્રદેશ અમારી એક બેન છે, શાઇન કૃષ્ણા, વેરી ગુડ કોરિયોગ્રાફર ડાન્સર. So we got her as judge. So we try and, this is how you get engage people and get people in. Pachi sauthi moti, all days, okay, we serve Mahaprasad. Now Mahaprasad is a full-fledged meal that we give every day. Whoever comes, any number of people, we don't have a problem. Initially, hame શું કરતા, hame caterers ne order આપતા હતા. But then we realized કે you give a caterer ને તમે order આપો 500 માણસની, 500 જણા માટે 1000, and suddenly 2000 people turn up. So then from last year what we did, we extended our kitchen facilities. We have proper chefs and we have, amara volunteers the main che ema. So we do live cooking over here. So even if you decide estimate 500 people and if 5000 people end up, we don't mind, live kitchen che, તો બધાને મહાપ્રસાદ પણ મળે છે. વાવ, ધેટ્સ ફેન્ટાસ્ટિક. ગણપતિજીનું તો આપણે ભાવ ને શ્રદ્ધા બધાના મનમાં હોય જ છે, બટ સ્પેશિયલી ટુ બી પરસિસ્ટન્ટ એ ડિવોશન માટે એ કલ્ચરલ બેકગ્રાઉન્ડ એક ડીપ રૂટેડ હોવું જોઈએ, સ્પેશિયલી અમારા જનરેશન ને ધ કમિંગ જનરેશન્સ ફોરવર્ડ. તો તમારા શું ચેલેન્જીસ તમને આવ્યા? વોટ ડુ યુ ફીલ ટુ કન્ટિન્યુ કે ઇન્ડિયનમાં જેટલું ઇન્ડિયામાં સેલિબ્રેટ થાય એટલું જ તમે ટ્રેડિશનલ ડાયસ્ફોરા તમે यहाँ બી ટ્રાય કરો યુકેમાં? See, I feel, the best way, of course, you have to reach out to people. Okay, here that is one issue. Okay, where you have to reach out. But if you reach out, reach out karo, and you have something for everyone, what they like. Okay, બધાને ભક્તિ. Okay, some people like, kirtan, આવડે છે. Some people like dance. So you have something for every class of, individual. So they get engaged accordingly. Even the food menu, okay, don't keep the same menu. Keep it different, so it is there for everyone. So it is, and I don't think it's a challenge over here. I think the parents over here, even I am a father. Maro chokro is 18 years old now. Okay. We have to make sure, at home, that we get our children properly engaged with our culture. And a culture and a religion and a badhu aple sanskar, it's not that we have to retain it. I think I always believe we lachar karu જોઈએ. We have to expand. So if we have that objective, I think this should not be a problem. And next generation jo hai ne, I think you have to live with whatever they like. You have to somehow, get them into it. And once we have a liking for it, then there is no end to it. 100%. મને એમ બી લાગે કે એક સક્સેસફુલ પ્રોફેશનલ કરિયર માટે પર્સનલ ઇન્ટરેસ્ટ એમાં રહેવું બહુ જરૂરી છે. સો યુ બિંગ ધ પ્રેસિડેન્ટ ઓફ અ ચેરિટી ઓર્ગેનાઇઝેશન, અ નોન ગવર્મેન્ટલ, આઈ એમ શ્યોર એમાં તમારું પર્સનલ ગેઇન ફાઇનાન્શિયલી નથી. ઇટ્સ યોર પર્સનલ મોટો એન્ડ પર્સનલ એક ડિવોશન છે તમારું. તો આઈ વુડ વોન્ટ યુ ટુ ઇલેબરેટ કે તમારું પર્સનલ કનેક્શન શું છે ગણેશોત્સવ સાથે એન્ડ સ્પેશિયલી વિથ ધ ગોલ્સ એન્ડ એમ્સ ઓફ મહારાષ્ટ્ર મંડળ? I think, it is, if you have any selfish gains, you cannot work for society. Okay, that is what, I have been taught by my grandfather, my grandmother, who has played a very big influence in my life, my parents, You cannot have your personal selfish goals into it. I think if you give to the society, તમે આપો society માટે, તમે કાંઈ કરો, થોડા out of way જાઓ તમે, તો ભક્તિ કરો ભગવાનની અને you help people. I think return માં, I think that credit itself, will જમા થઈ જ જાય. So it will help you everywhere. Okay. So this is, I think one should always feel blessed કે તમે ભગવાને opportunity આપી સર્વ કરવા માટે, સેવા કરવા માટે. Make most of it, You will get 100 times more than what you give.
થેન્ક યુ સો મચ. લાસ્ટલી હું એટલું જ કે તમે અમારા કમ્યુનિટી, અમારા રીડર્સ, ઓડિયન્સ બધાને તમારો એક મેસેજ આપો આ ગણપતિ ઉત્સવના ઉપર. અંગે બધાને એક જ કહીશ કે ગણપતિ બોલે તો વિઘ્નહર્તા. ઓકે, અને any કાર્ય you begin, okay, you begin with ગણપતિ બાપ્પા. The first, our festival season also આપણો હિન્દુ લોકોનું ફેસ્ટિવલ સીઝન સ્ટાર્ટ વિથ ગણેશોત્સવ. આપણે ઘરે ક્યારે કઈ પણ પૂજા કરે, સત્યનારાયણની પૂજા પણ ઇટ સ્ટાર્ટ વિથ ધ ગણેશ પૂજા. Okay, so Ganpati and Ganpati, as you know, it's not related only to Maharashtra. I have seen Ganeshotsav bigger in a city like Hyderabad right from my childhood. Okay, and it is everywhere. Okay, so I think we all should celebrate Ganeshotsav. We all should remember. Okay, of course, Bappa is Vignaharta. Any kind of trouble, that is why he's called Vignaharta. He's always there. Also, we should never forget, the objective of the great Bal Gangadhar Tilak. Okay, his objective was to get the community together. Okay, this is, I think, one of the major objectives of Sarvajanik Ganeshotsav. So we all should celebrate. Tame badda aao, and I have always said, it's nice. We started Maharashtra Mandal London started Sarvajanik Ganeshotsav in London. And today I see so many small mandals, all across, in London, in UK, in Europe, in America. I think we must spread this. You don't have to have a 10 days of a Ganeshotsav. Even do it for a 1.5 day, 2 days Ganpati also. That is also fine. But get the community together. Okay, take the blessings. This is a wonderful opportunity, and we should spread Ganeshotsav to everyone. And one appeal I would like to make. Still, there are 2 more days to go. Okay. સેટરડે વિસર્જન છે. પ્લીઝ મારા બધા ભાઈ બહેનો, મારા ગુજરાતી ભાઈ બહેન બધાને કહું છું, હું વિનંતી કરું છું, આગ્રહ કરું છું, હું ફોર્સ પણ કરું છું, તમે પ્લીઝ કમ ટુ મહારાષ્ટ્ર મંડળ લંડન. ઓકે, એન્ડ give us an opportunity to do Ganesh Seva. If you want to do any seva, you are also welcome. You don't have to be here for all 11 days. તમે હાફ એન આવરની પણ સેવા કરો, અહીંયા ક્યુ મેનેજમેન્ટ કરો, કે જમવાનું માટે start serving any kind of seva. You will really enjoy it. And Bappa will bless you. થેન્ક યુ સો મચ વિશાલજી ફોર જોઈનિંગ અસ. બહુ જ સારું લાગ્યું. આम्हाला મનાપૂર્વક तुमचे अभिनंदन. થેન્ક યુ સો મચ પૂરા ABPL ટીમ તરફથી. Thank you. ગણપતિ બાપ્પા મોર્યા. મોર્યા મોર્યા. से समजेल मराठी. મરાઠીત બોલું, मी મરાઠીत બોલું. मैं मराठी छोकरी છે. જી ती मराठीत. સાંભળજો, જે મહાનતા બતાવી આપણા વિશાલભાઈએ મહારાષ્ટ્ર, તો જી. આ દીકરી અમારી છે એ મહારાષ્ટ્રમાં જે જન્મી છે, ખાનદેશમાં ધુલિયા પાસે. એના દાદા મહારાષ્ટ્ર સ્પીકર હતા. તું પ્લીઝ મરાઠીમાં કઈ વાત કર. જી સર. बोल ग तनिषा, मराठीत बोल. तू अरुणजींची नात आहेस. I don't know whether she will like, but now No, sir has said that. I want people to understand. It's a beautiful language, very sweet language. So I request Tanisha to say a few words in Marathi and also Vishal Bhai, and then we'll carry on. Okay, I'll just like to, before Tanisha speaks in Marathi, I would like to tell everybody, Tanisha's grandfather, okay, was the speaker of the Maharashtra Lok Sabha. So now Tanisha, you can speak. मराठीमध्ये बोला. तनिषाचे आजोबा म्हणजे दादा आहे ना, दादा, ओके, महाराष्ट्र विधानसभाना अध्यक्ष હતા અને સ્પીકર હતા. ही वॉज तनिषाचे आजोबा महाराष्ट्राचे अध्यक्ष होते विधानसभेचे. तनिषा बोल आता मराठी. येस, थँक्यू, धन्यवाद दादा. मी वृषालजींना दादा म्हणते, मराठीत दादा म्हणजे मोठा भाऊ. तो आय वुड लाईक टू कंटिन्यू दॅट. मी मनापासून तुम्हाला खूप खूप धन्यवाद म्हणते, तुम्ही इथे आले. मी गुजराती असली तरी माझा जन्म, माझी कर्मभूमी सगळी महाराष्ट्राची आहे, म्हणून मी मराठीत जास्त कम्फर्टेबल आहे, जर तुम्हाला तसं कळालं असतं तर. बट थँक्यू सो मच. मी तुम्हाला
या एपिसोडला मुद्दामून आम्ही इन्व्हाइट केलं, आमंत्रित केलं, कारण मला हे समजतं की महाराष्ट्र मंडळचे जे आपले गोल्स आहेत, जे कम्युनिटी गॅदरिंग, जे अपलिफ्टमेंट, दे आर एक्झॅक्टली मिररिंग टू व्हॉट CB हॅज स्टार्टेड. त्यांचं गुजरात समाचार त्यांनी 54 इयर्स अगो UK मध्ये स्टार्ट केलं, जस्ट विथ द सोल पर्पज की त्यांनी कम्युनिटीला सोबत आणायचं होतं. अँड दॅट इज एक्झॅक्टली व्हॉट दॅट यू आर डुईंग. म्हणून मनापूर्वक तुमचे आभार. मी ॲज अ स्टुडंट पण तुमच्याकडे आली होती माय फर्स्ट इयर इन लंडन, आणि तुम्ही अगदी मला घरासारखं ठेवलं, तुमच्या बहिणीसारखं ठेवलं. तर पूर्ण ABPLच्या आमच्या टीम परिवाराकडून तुमचे मनपूर्वक आभार. थँक्यू. 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 कोकिला आंटी, ओव्हर टू यू. Okay, I will, Nirisha, I will quit. I have got puja to येस, start. प्लीज. Rushal, Yes, please stay yes. here. I want to talk later on. Go on. Rushal, Okay, please okay. stay here. Okay, I'll stay. Go on, Kokilaben. થેન્ક યુ તનિષા. બહુ સરસ મરાઠીમાં પણ અને આ ગણેશોત્સવ વિશે જે મહારાષ્ટ્રમાં થાય છે એની વિશે ખૂબ જ સરસ કહ્યું. હવે આપણી પાસે નિહાલ મહેતા અત્યારે હાજર છે. નિહાલને ટેકનિકલ પ્રોબ્લેમ થયો હતો. નિહાલ, ગણેશ વિસર્જન અને ગણેશ ચતુર્થી વિશેનું તું જરાક લિબોરેટ આપણને ગુજરાતીઓમાં કે એનું પૂજન પાછળનું મહત્વ શું છે, અને અનંત ચતુર્દશી આવે છે આ 2 દિવસ પછી, તો એના વિશે તું જરા જણાય. સૌ પ્રથમ બધાને મારા નમસ્કાર. ગુડ આફ્ટરનૂન બધાને. અને ટેકનિકલ ખામીના કારણે હું સમયસર જોઈન ના કરી શક્યો, એ માટે બધાને હું માફી માંગુ છું. અહીં આગળ હું મારા ફાધર શ્રી નિત્યાનંદ ગુરુજી, જે મારા ગુરુજી પણ છે, એમની સાથેથી હું ઘણું બધું શીખ્યો છું, અને નડિયાદ પાઠશાળામાં પણ હું શીખ્યો છું. જેવી રીતે વૃષાલભાઈએ કીધું કે જે વિઘ્નહર્તા છે, જે ગજાનન ગણપતિ, એમને દરેક કામની શરૂઆતમાં આપણે પૂજા કરતા, બીકોઝ એમને વિઘ્નહર્તા, રિદ્ધિ સિદ્ધિના દાતા એટલે કે બુદ્ધિના દાતા ગણવામાં આવે છે. બીકોઝ એમની સાથે અષ્ટસિદ્ધિની શક્તિઓ છે, અષ્ટસિદ્ધિના પણ દાતા કહેવામાં આવે છે. જો અષ્ટસિદ્ધિ વિશે હું તમને જો સમજાવું તો એની અંદર છે અણિમા. અણિમા એટલે કે સૂક્ષ્મ, નાનું થવાની શક્તિ. મહિમા એટલે કે મોટું થવાની શક્તિ. ગરિમા એટલે અત્યંત ભારરૂપ, ખૂબ વજનદાર થવાની શક્તિ. લધિમા એટલે પંખા જેવું હલકું થઈ જવાની શક્તિ. પ્રાપ્તિ એટલે કોઈ પણ શક્તિને પામવાની શક્તિ. પ્રાકામ્ય એટલે જે ઈચ્છે તે પૂરું કરવાની શક્તિ. વશિસ્ત્વ એટલે કે અન્યને પોતાના વશમાં કરવાની શક્તિ. અને છેલ્લે ઈશિસ્ત્વ, 8મી સિદ્ધિ, જેને કહેવાય છે સૃષ્ટિ ઉપર શાસન કરવાની સિદ્ધિ. આવી રીતે 8 સિદ્ધિઓના દાતા, એમને બુદ્ધિના દાતા કહેવામાં આવે છે. જો હું તમને ઇંગ્લિશમાં સમજાવું તો રિદ્ધિ અને સિદ્ધિ આપણને એ રીતના બ્લેસિંગ્સ આપે છે કે માઇન્ડ પાવર અને મની અને પ્રેસ્ટીજ પાવર. સો એટલે આપણે કોઈ પણ, જેવી રીતે વૃષાલભાઈએ કીધું, કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ તો આપણે એમનું નામ લઈને જ કરતા હોઈએ છીએ કે ભાઈ અમારી આગળ ઉભા રહો, કોઈ વિઘ્ન આવે, કોઈ નેગેટિવિટી, તો તમે જેને દૂર કરી દો, કે અમારા સુધી પહોંચે જ નહીં, એવા ભાવથી આપણે શરૂઆત કરતા. અને ઓબ્વિયસલી જેવી રીતે કોકિલાબેને કીધું કે આપણે જ્યારે ભગવાનની વાત કરતા હોય ગજાનન ગણપતિની, તો જો ગણેશ ચતુર્થી અને વિસર્જનની વાત ના હોય એવું તો બને જ નહીં. એને માટે ઘણી ઘણી કથાઓ છે, પણ જો સાચી કથા મેં તમને કહું તો ગણપતિ ભગવાનને બુદ્ધિના દાતા એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે ઋષિ મુનિઓ, વેદ વ્યાસજી અને બધા ગ્રંથો લખતા હતા, આપણા જે 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વણવેદ, એ તો લખ્યા હતા એમણે, પણ કીધા હતા તો ગણપતિ ભગવાને. તો જ્યારે ગણપતિ ભગવાન એમને કહેતા હતા અને એ રીતે એ લખતા હતા, અને જ્યારે બધા જ ગ્રંથો લખાઈ ગયા, બધું સરસ રીતે પતી ગયું, અને જ્યારે ગણપતિ ભગવાન પોતાના ઘરે જવા નીકળ્યા, ત્યારે બધા ઋષિ મુનિઓ અને વેદવ્યાસજી એમને આજીજી કરી કે હે પ્રભુ, તમે આખા ગ્રંથોનું, આખા સનાતન ધર્મનું, આખા હિન્દુ ધર્મનું આટલું અમને જ્ઞાન આપ્યું કે જેની અંદર બધું જ છે, તો તમે જાઓ છો કેમ? અમને તમારી સેવા કરવાનો તો મોકો આપો, અમારી સાથે તમે રહો તો ખરા, અમે તમારો સત્કાર કરવા માંગીએ છીએ, તમારો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ. તો ભગવાનને એ દિવસે એમને ઘરમાં બેસાડ્યા. એ દિવસે ગણેશ ચતુર્થી હતી, એટલે એને ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે, કે ભગવાનને એ દિવસ બેસાડ્યા અને ભગવાનને પૂછ્યું કે ભગવાન તમારે શું જોઈએ છે? તો ગજાનન ગણપતિ એમની ઈચ્છામાં બીજું તો શું બોલે, ખાવાનું માગ્યું. એટલે એમને મોદક ધરાવ્યા અને ખાવાનું આપ્યું, અને 9 દિવસ સુધી એ ખાતા રહ્યા. 9 દિવસ સુધી એમનો સત્કાર કર્યો, એમની આરતી પૂજા કરી, એમને મોદક ધરાય, એમને જમવાનું આપ્યું. અને પછી 9 દિવસ થાય ને ભગવાનને એમ થયું કે હવે હું તમારા આદર સત્કારથી, તમારી ભક્તિથી હું ખુશ થયો છું, હવે મારું પેટ ભરાઈ ગયું છે. એટલે ભગવાન એના પછીના દિવસે દરિયાના રસ્તે ચાલતા ચાલતા
કૈલાશ ધામ પોતાના ઘરે ગયા. એટલે આપણે પાણીમાં પધરાવીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જે રીતે આવી રીતે જાઓ છો એ રીતે અમારા જો કોઈ ઘરમાં નેગેટિવિટી હોય, કોઈ પ્રશ્ન હોય એ પણ સાથે લેતા જાઓ. અને આપણે છેલ્લે જયારે આપણા મરાઠી હોય કે ગુજરાતી હોય, બધા ભાષામાં આપણે એક વસ્તુ બોલતા હોય છે કે ઉર્જા વર્ષી લોક કર્યા, કે આવતા વર્ષે જલ્દી આવજો. એટલે આ એક વર્ષ દરમિયાન જો કશું બી હોય, અમે તો તમને જ પૂજીશું, તમને જ સૌથી આગળ રાખીશું. અને જ્યારે આપણે ભગવાનની પ્રાર્થના કરતા હોય છે ત્યારે એક વસ્તુ હંમેશા આપણે બોલતા હોય છે કે ગણપતિ બાપ્પા મોર્યા. તો એ મોર્યાનો શું અર્થ છે? બીકોઝ કે મોર્યા પાછળ પણ એક નાની કહાની છે કે ગણપતિ બાપ્પા મોર્યા આપણે એટલા માટે કહેવામાં આવે છે કે ગણપતિજીના એક બહુ મોટા ભક્ત હતા 14મી સદીમાં, જે પૂનાના એક નાના ગામમાં રહેતા હતા, જેમનું નામ હતું મૌર્ય શાલિગ્રામજી. એ ભગવાન એમને બહુ પ્રાર્થના કરતા. એમણે અષ્ટવિનાયકની યાત્રા પણ કરી હતી અને આ યાત્રા દરમિયાન તેમણે ગોસ્વામી સંપ્રદાયની દીક્ષા લીધી હતી આ યાત્રા કરતા કરતા, જેના લીધે તેમનું નામ મૌર્ય ગાસ્વામી પડ્યું. મૌર્ય ગાસ્વામી નામ પડ્યું અને પછી એમણે એ વખતે જ્યારે એમણે દીક્ષા લીધેલી, એમણે એક નિયમ લીધો કે હું દરેક ચતુર્થીના દિવસે તેમની પ્રાર્થના કરીશ. અને એમનું જે ગામ હતું, આઈ થિંક ચિંચુવાડ એ ગામનું નામ છે પૂનામાં, ત્યાંથી એ મોરગામ સુધી મયુરેશ્વર ભગવાનના દર્શન કરવા ત્યાંથી જતા. અને નિત્ય નિયમ હતો કે દર વર્ષે આ વસ્તુ એ કરતા. હવે નિયમના ઘણા લાંબા સમય સુધી ચાલતો રહ્યો, પણ એકવાર એવું થયું કે કોઈ કારણોસર એ ત્યાં મયુરેશ્વર ધામમાં સમયસર ના પહોંચી શક્યા. અને સમયસર ના પહોંચી શક્યા એટલે આપણે તો સંધ્યાકાળે આરતી થાય એટલે પૂજારી તો ભગવાનને ભોગ ધરાવી આરતી કરીને મંદિરના દ્વાર બંધ કરી દે કે જેથી ભગવાનને આરામ કરી શકે. તો પૂજારીએ તો દ્વાર બંધ કરી દીધા એટલે એમને તો અંદર એન્ટર ના થવા થયું. એમણે આજીજી કરી પૂજારીની કે મારો તો આ નિત્ય નિયમ છે, હું તો વર્ષોથી પાડું છું, હવે જો આ થોડાક માટે જો મને દર્શન કરવા નહીં મળે તો મારો તો નિયમ તૂટી જશે. ભગવાન કદાચ મારાથી ક્રોધિત થઈ જાય પણ મારી જે ભક્તિ છે એ તૂટી જશે. પણ પૂજારી તો જે ભગવાનની આજ્ઞાથી બંધાયેલા હતા, એમણે કીધું કે સોરી, તમને દર્શન કરવા હવે મળશે નહીં, કાલે સવારે તમે આવજો. એટલે મૌર્ય શાલિગ્રામજી તો આમ પગથિયા પર ત્યાં ઉમરા પર બેસી રહ્યા અને રડતા રહ્યા અને રડતા રહ્યા એટલે ખૂબ રડ્યા. એટલે છેલ્લે એમની ભક્તિથી અને એમના આંસુ જોઈ અને ભગવાને એમને દર્શન આપ્યા કે તારી ભક્તિ, તારી જે શ્રદ્ધા, તમે જે નિયમ આટલા વર્ષો સુધી પાડ્યો ને એકવાર ખાલી નિયમ તૂટ્યો એમાં તમે હજુ સુધી રડો છો. એમ કરીને ભગવાને કીધું કે હવે આ ભક્તિના કારણે ભક્ત અને ભગવાનમાં કોઈ ફરક રહેતો નથી. બીકોઝ જયારે તમે ભક્તિ કરો, આવી રીતે જે બીજી એક વાર્તા છે કે નરસિંહ મહેતા કે મીરાબાઈ, જયારે અનંત ભક્તિ કરો ત્યારે ભક્ત અને ભગવાનમાં કોઈ ફરક નથી રહેતો. એટલે જયારે ભગવાને કીધું કે હવે જ્યારે મારું નામ લેવાશે ત્યારે તારું નામ પણ લેવાશે. એટલે આપણે હંમેશા બોલતા હોય છે કે ગણપતિ બાપ્પા મોર્યા. અને જયારે બુદ્ધિની વાત આવે તો એ બુદ્ધિની વાર્તા એક તો બધાને ખબર છે કે જયારે ઉપર બધા દેવતાઓ ભેગા થયા અને જયારે કાર્તિકેય અને ગણપતિમાંથી બુદ્ધિમાન કોણ છે એવું જયારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે કીધું કે બે આખા બ્રહ્માંડની તમે ચક્ર મારીને આવો 3 વખત. ત્યારે કાર્તિકેય તો એમની પાસે તો મોર હતો એટલે બેસીને તો ઉડી ગયા, પણ ભગવાનજી પાસે તો ઉંદર, એમને તો રેટ, અને એ તો પાછા ભગવાનજી તો પાછા વજનવાળા, એટલે એ તો કેવી રીતે જાય? એટલે એમને તો 3 વખત પોતાના માતા પિતા ભગવાન શંકર અને ગૌરી ના દર્શન કર્યા અને 3 વખત પ્રદક્ષિણા ફરીને કીધું કે મારા માટે તો આ જ બ્રહ્માંડ છે, મેં તો જોયું જ નથી, મારા માટે તો આ જ મારા ભગવાન, મારા બ્રહ્માંડ, મારી દુનિયા આ જ છે. અને એટલે એમને બુદ્ધિના દાતા કહેવામાં આવે છે કે હે પ્રભુ, તમે જે કીધું એનાથી એક શીખ પણ મળે છે કે આપણા માટે આપણા જે માતા પિતા છે આપણા સૌથી પહેલા ભગવાન છે. એ ત્યાંથી સૌથી પહેલી શીખ જો કોઈ આપી હોય તો ગજાનન ગણપતિ આપી હતી કે હે પ્રભુ, મારા માતા પિતા જ મારા માટે બધું જ છે, બીજું બધું બરાબર છે પણ એ જ સૌથી મારું દુનિયા છે, મારા ભગવાન છે, મારા માતા પિતા, એમણે જ મારા માટે બધું કર્યું છે. મેં દુનિયા તો જોઈ નથી પણ મને જે કંઈ પણ બતાવ્યું છે હમણાં જ બતાવ્યું છે અને હું આજે અત્યારે છું એમના લીધે જ છું. અને એટલે એમણે એક સંદેશ આપ્યો હતો કે આપણા માતા પિતા આપણા પહેલા ભગવાન કહેવામાં આવે છે. એટલે આપણે જયારે પણ ભગવાનની પ્રાર્થના કરીએ, ગણેશ ચતુર્થી હોય ત્યારે ગણપતિ બાપ્પા મોલી ગજાનન ગણપતિની પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારા ઘરમાં સુખ શાંતિ લાવજો, કોઈ વિઘ્ન હોય તો દૂર કરજો, અમે જે આ પ્રસંગ લઈને બેઠા છે એમાં તમે સૌથી આગળ ઉભા રહેજો. એટલે ભગવાને પ્રાર્થના કરી કે પ્રભુ, બીજા બધા ભગવાન તો પછી આવશે પણ તમે સૌથી પહેલા આવો, ઘરની બહાર ઉભા રહો અને જે બધા આવે ને એમાં પણ તમે હાથ કરો કરજો. એટલે આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. ગણેશ ચતુર્થીને લઈને ગણપતિને બુદ્ધિના દાતા એટલા માટે કહેવામાં આવે છે કે આ બધું એમણે જ આપેલું છે, એમણે જ લખાયેલું છે. થેન્ક યુ નિહાલ, બહુ સરસ સમજણ પાડી. અને સોરી તારાથી પહેલા જોઈન ના થવાયું પણ
જોઈન ના, હું માફી માંગુ છું, ટેકનિકલ ગ્લિચના કારણે હું જોઈન ના થઈ શક્યો. સરસ સમજણ આપી, થેન્ક યુ વેરી મચ. હવે આપણે કાર્યક્રમને આગળ જઈએ. આપણા જેમ રાબેતા મુજબ આપણા ઝૂમ પ્રોગ્રામમાં આજના સમાચાર તાજા સાંભળીએ છીએ, તો હું અમદાવાદના મારા બ્યુરો ચીફ નિલેશભાઈને વિનંતી કરું હવે આપણે સમાચાર પ્રસારિત કરે. 10 મિનિટમાં પતી જાય છે મારે. નમસ્તે કોકિલાબેન, થેન્ક યુ. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ભારતમાં જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે જીએસટીના બીજા તબક્કાના અમલીકરણ માટે તૈયારી શરૂ થઈ ગઈ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે યોજાયેલી બેઠકમાં જીએસટીના 5 અને 18% બેઝ સ્લેબ રાખવાનો અને આ ફેરફાર 22 સપ્ટેમ્બરથી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી જીએસટી 4 સ્લેબમાં વહેંચાયેલો હતો. જીએસટી દરમાં સૂચિત ફેરફારને આવકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આનાથી લોકોનું જીવન ધોરણ સુધરશે અને આર્થિક બોજો ઘટશે. લોકોની રોટી, કપડાં, મકાનની ચિંતા દૂર થાય તે માટે આ નિર્ણય લેવાયો છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત લગભગ સમગ્ર ઉત્તર ભારત મેઘ પ્રકોપનો સામનો કરી રહ્યા છે. કેટલાક રાજ્યમાં જળબંબાકારથી જનજીવન ખોરવાયું છે, તો કેટલાક રાજ્ય ભૂસ્ખલનથી બેહાલ છે. પંજાબમાં છેલ્લા 37 વર્ષનું સૌથી ભયાવહ પૂર આવ્યું છે. સતલજ, બિયાસ અને રાવી નદીઓ ગાંડીતુર થવા સાથે 12 જિલ્લા પૂરગ્રસ્ત છે. અત્યાર સુધીમાં 30 થી વધુના મોત થયા છે અને 23 જિલ્લાના 4 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચાર. ચીનના યજમાન પદે યોજાઈ ગયેલી SCO સમિટની ક્ષિતિજથી નવા આંતરરાષ્ટ્રીય સમીકરણોનો ઉદય થયો છે અને તેના કેન્દ્રમાં છે ભારત. ટ્રમ્પના ટેરિફ ટેરરનો મક્કમભેર સામનો કરી રહેલા ભારતનું રશિયા અને ચીને ખુલ્લેઆમ સમર્થન કરતા મિત્રતા અને એકતાના વચનનો પુનરોચ્ચાર કર્યો છે. સમિટની સમાંતરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે 1-to-1 બેઠકો યોજીને મંત્રણા કરી હતી. હાલ આ ત્રણેય દેશ સાથે અમેરિકાના સંબંધો તણાવપૂર્ણ છે, ત્યારે વિશ્વના આ 3 શક્તિશાળી દેશોના વડાઓની મુલાકાત યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે એક મોટો સંદેશ મનાય છે. વર્ષ 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદના આંગણે યોજવા માટે ભારત સરકારે દાવો રજૂ કર્યો છે. લંડનના ટૂંકા પ્રવાસે આવેલા ગુજરાત સરકારના યુવા અને રમતગમત બાબતોના પ્રધાન હર્ષ સંઘવીએ ડેલિગેશન સાથે કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકારેને મળીને પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બાદમાં ભારતીય હાઈ કમિશન ખાતે ઇન્ડિયન ડાયસ્પોરાના અગ્રણીઓ સાથે યોજાયેલા મિલન સમારંભને સંબોધતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જો ભારતને આ અવસર મળશે તો રમતોત્સવનું આયોજન વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે થશે. આ બીડ આખા દેશની આકાંક્ષાનું પ્રતીક છે. બ્રિટનના ધનાઢ્યો પૈકીના એક ભારતવંશી સુરિન્દર અરોરાએ હિથ્રો એરપોર્ટના વિસ્તરણ માટે 25 બિલિયન પાઉન્ડની વૈકલ્પિક યોજના રજૂ કરી છે, જે અંતર્ગત હિથ્રો ખાતે ત્રીજો રનવે તૈયાર કરાશે અને એરપોર્ટને સિંગાપોરના એરપોર્ટની જેમ રીડેવલપ કરાશે. હોટેલ અને પ્રોપર્ટી ટાઇકૂન અરોરાએ લંડનની પશ્ચિમમાં હિથ્રો એરપોર્ટને રીડેવલપ કરવા રજૂ કરેલી દરખાસ્ત હિથ્રોના માલિકો દ્વારા રજૂ કરાયેલી યોજના કરતા અલગ છે. સૂચિત યોજનામાં લંડનના ઓર્બિટલ મોટરવે M25ને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ વેરી મચ નિલેશભાઈ, બહુ સરસ સમાચારો તમે પ્રસારિત કર્યા. હવે આપણે હવે એન્ડ તરફ જઈ રહ્યા છે કાર્યક્રમના, તો અંતમાં હું અમારા
વડીલ શ્રી સીબી સરને કહું કે આ સમાપન કરો કાર્યક્રમનું. સીબી સાહેબ. મ્યુટ કરવાનો છે. સૌને ગણપતિ દાદા મોર્ય સંભળાય છે હવે? હવે સંભળાય છે. યસ. વ્યાસપીઠ ઉપર બેઠેલા સૌ પ્રત્યે મારે આભાર પણ માનવાનો છે. તો એ બાબતમાં પૂજાબેન, નિહાલ મહેતા, મીનાબેન, ભૂષાલભાઈ, નિલેશભાઈ અને કોકિલાબેન, આપ સૌની સોબત આ સંગતને બહુ જ જોરદાર બનાવી છે. એ અર્થમાં આપણે ઉજવીએ છીએ ગણેશ ચતુર્થી અને આજે છે વામન જયંતિ. આપણા સનાતન ધર્મમાં હંમેશા ઉત્સવ હોય, જેનો કોઈ ઉદય નથી, જેનો સતત આપણો જે ગુજરાતી હોય, બિન ગુજરાતી હોય, હિન્દુ હોય, જૈન હોય, શીખ હોય, બુદ્ધિસ્ટ હોય, આપણે સૌ સનાતની છે. આજે જે પ્રકારે લગભગ છેલ્લી 50 મિનિટ વાતચીત થઈ, મને અત્યંત આનંદ થયો છે. આજે જયારે આપણે વાત કરીએ છીએ તો બાળ ગંગાધર તિલક 125 વર્ષ પહેલા અત્યંત તેજસ્વી હતા, વિદ્વાન હતા, દીર્ઘદ્રષ્ટિ હતા. આ ગણેશોત્સવ એ માત્ર જનજાગૃતિ માટે નહોતો. એ વખતે બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ મધ્યાહને હતો. ત્યારે જજામાં કંઈક સંગઠન થાય એટલા માટે સાર્વજનિક ગણેશ શરૂ કર્યો હતો. પૂના અને મુંબઈની આસપાસ આજે વિશ્વભરમાં ફેલાઈ ગયો છે. એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી. જે ગણપતિની સ્થાપના કરે એને અનેક પ્રકારે શક્તિ મળે એવો મારો અનુભવ છે. એ બાબતમાં હું કહી શકું કે તિલક સાહેબની પરંપરા આજે લંડનમાં નહીં, દુનિયાભરમાં ગણેશોત્સવ થાય છે અને અનેક નામ છે. શિવપુરાણમાં બહુ સુંદર વાંચવાની વાત છે. ગણેશજીનું શિરચ્છેદ. વધારે વાત નહીં લઉં, પણ કેટલા બધા નામ છે, કેટલા બધા નામ આપ્યા. વિઘ્નહર્તા છે, સંકટ મોચન છે, પ્રચંડ બુદ્ધિવાળા છે. અને આપણે મંત્ર બોલીએ કે પહેલો એ દરેક પ્રસંગે ગણપતિને પહેલા યાદ કરવામાં આવે છે. એ અર્થમાં જયારે વાત કરી ભાઈ વૃષાલભાઈ ખાંડકે, વૃષાલભાઈ હું તમારે ખરેખર વંદન કરું છું. ગયા શનિવારે નવનાથ સેન્ટરમાં ભારતનો મોટો ઉત્સવ હતો. ત્યાં મહારાષ્ટ્ર મંડળનો જે સ્ટોલ હતો, અત્યંત એમ કહેવાય એટલે સુંદર મજાનો સ્ટોલ હતો. હું ગયો હતો, ફોટા બી પડ્યા હતા. મહારાષ્ટ્ર મંડળ આ દેશમાં 1932-93 વર્ષ થયા. પણ એ બીજો પણ કહું, ગાંધીજી જયારે પહેલી વાર આવ્યા અહીંયા સીધા 1930માં, ત્યારે એ ઝોરોસ્ટ્રિયન સેન્ટરમાં ગયા હતા. ઝોરોસ્ટ્રિયન સેન્ટર એ આ દેશમાં 125 વર્ષથી છે. અત્યારે તો મોટી જગ્યા છે એમની રેનર્સલેન્ડમાં. આ ગુજરાતી હોય, મરાઠી હોય, આ બધા કરતા આપણે ભારતીય છે. અને તમે જે વાત કરી વિશાલભાઈ, मला मराठी येते नाही. હું પણ એક જમાનામાં મરાઠી બોલતો હતો વડોદરામાં. અને મહારાષ્ટ્ર મંડળની સ્થાપનામાં રમાકાંત દામલે, શંકર જનાર્દન જોશી, સોલિસિટર મેસ્ટર સાહેબ ઘણા બધા હતા. હું પણ એ વખતે મહારાષ્ટ્ર મંડળમાં એક્ટિવ હતો. અને અમારા ડોક્ટર જગદીશભાઈ દવે છે અહીંયા, એ પણ પુના અનાજ કહેવાય. અને એ ઘણા બધા ગુજરાતીઓમાં અને મરાઠીમાં સૌથી વધારે સોશિયલ સંબંધો છે. એક બીજી પણ વાત કરી લઉં કે આ ગણેશોત્સવ અહીંયા મંદિરોમાં નહીં, ગુજરાત સમાચારના અમારા જૂના સાથી રશ્મિબેન અમીનની ઘરે પણ ઉજવાય છે મોટા પાયા ઉપર. હવે ધીરે ધીરે એમણે સંકલિત કર્યું છે. પણ આ એ અર્થમાં ગયા વીકમાં જયારે વાત થઈ, અહીંયા કયું રહ સંઘવી આવેલા, હું પણ મળ્યો તો મારી પણ વાતચીત થઈ છે. મહારાષ્ટ્ર મંડળને
અને લોકો જાણવું જોઈએ કે લંડનની આજુબાજુમાં 1 લાખ મહારાષ્ટ્રીયન છે. મુંબઈ કે દુનિયાથી આવતા ગુજરાતી વંશજ હોય એ પણ મહારાષ્ટ્રીયન. હું પણ મહારાષ્ટ્રીયન કહેવાઉં સાહેબ. હું વડોદરા રાજ્યનો માણસ છું. વિશાલભાઈ, મારા આ વોઝ વેરી ટચ. નામ છે મહારાષ્ટ્ર. ભારતના 29 રાજ્યમાં આસામ છે, ગુજરાત છે, બંગાળ છે, એક જ છે નામ મહારાષ્ટ્ર. એનો મતલબ કહેવાની જરૂર નથી. શિવાજી મહારાજે હિન્દુ આન અને શાન માટે જે બધી કુરબાની આપી એનું પણ આજે પ્રતીક છે. અને જ્યારે તમે વાત કરતા હતા હું બહુ ખુશ થઈ ગયો હતો કે મહારાષ્ટ્ર માટે ઓડિશનમાં હું વારંવાર આવું છું પણ ખરો. અને એ અર્થમાં બીજું સેન્ટર બની રહ્યું છે. હું આ રીતે વાત જરાક આગળ કરું. ઘણી વાત તો કરીએ છીએ. ભલે આપણે બ્રિટનમાં છીએ, બ્રિટન બી આપણી કર્મભૂમિ છે. આપણે ભારતવાસીઓ, માનનીય નરેન્દ્રભાઈ મોદી કહે છે કે બ્રિટનમાં જે 20 લાખ જેટલા ભારતીય વંશજો છે એ લિવિંગ બ્રિજ છે. અને મેં ગયા અઠવાડિયે આ જ વાત કરી આપણા માનનીય પ્રધાન હર્ષ સિંઘવી સાહેબને કે અહીંયા જે લિવિંગ બ્રિજ છે એને તમે સતત શું કહેવાય જીવંત રાખજો. અમારા સંતાનો અને એમના સંતાનો પણ ખ્યાલ હોવો જોઈએ કે અમે ભારત વંશી છે. તો હવે જરાક બીજી પણ વાત કરું. કોઈને કંઈ પૂછવું હોય, કહેવું હોય, જગદીશભાઈ આપ પુનાથી છો, આપ પણ કંઈક મરાઠીમાં બોલો તો ઋષભ લાગે એ બોલે ગુજરાતીમાં, અમારી બોલી ચડી મરાઠીમાં. આપ બી બોલો, પૂછો, પ્રશ્ન પૂછો મરાઠીમાં કે કોમેન્ટ્રી આપો. જગદીશભાઈ વિશાલભાઈ પુનામાં એમના બળવાઓ મોટા હતા. એમણે ત્યાં રહ્યા ચિત્રમય જગત નામનું સામાયિક શરૂ કર્યું હતું અને એમણે પીએચડી કર્યું છે પુનામાંથી. જગદીશભાઈ વિનંતી છે આપ मैदाનમાં આવો आणि आपला आशीर्वाद आपो जगदीशभाई दवे. नमस्कार शिवी साहेब, फार आनंद झाला आपल्याला ऐकून. आणि मी अर्धा महाराष्ट्रीयन अर्धा गुजराती असा आहे. मराठीत सुद्धा बोलणं आणि गुजरातीमध्ये बोलणं यात मला काही फरक वाटत नाही. आणि मी जे PhD केलं ते मराठी आणि गुजराती नाटकावर कम्पॅरेटिव्ह केलं आणि त्याबद्दल मला महाराष्ट्र मंडळाने एक प्रशस्तीपत्र सुद्धा बोलवून दिलेलं होतं. ते माझ्याकडे अजूनही आहे. म्हणजे तिथे पूर्वी मी सभ्य सुद्धा होतो. आता उंबराप्रमाणे वयाप्रमाणे आता मला 96 झाली, 96. म्हणजे फार आता बाहेर निघत नाही. पण अजूनही मराठी असे आमुची मायबोली, हे मला मायबोली म्हणणं नाही पण मावशी बोली म्हणेन मी. कारण का मावशी जगो असे आपण म्हणतो. म्हणजे मराठी असे आमुची मायबोली जरी आज ती राष्ट्रभाषा नसे असं जे बोललं जातं ते प्रत्येक अर्थाने ते खरं वाटतं असं वाटतं मला. महाराष्ट्र मंडळाचे काही कार्यकर्ते त्याबद्दल मी खूपच अनुभूत आहे आणि असंच कार्य त्यांचं चालू राहील. आणि सध्या तर मोठी देणगी मिळाली म्हणजे जास्त जोराने तुम्ही काम कराल. आणि मी सुद्धा माझ्याकडे काही मराठी पुस्तकं आहेत महत्वाची, ती आपल्याला भेट करणार आहे. तर त्याबद्दल मी आपल्याशी बोलीन मग. आणि मग कशा तऱ्हेने ती पुस्तकं पाठवावी वगैरे पाहू आपण. पण त्या निमित्ताने माझी ही छोटीशी देणगी आप स्वीकाराल अशी आपल्याला मी एक विनंती करतो. खूप खूप धन्यवाद. खूप खूप धन्यवाद. વિશાલભાઈ, હવે તમે જગદીશભાઈને મરાઠીમાં કંઈક કહો. કારણ જગદીશભાઈની ઉંમર છે ફક્ત 94 or 95. આ વ્યક્તિ એટલું બધું કામ કરે છે ભાષાનું, સમાજનું. તો તમે એમને મરાઠીમાં કંઈક કહો, અમારે સાંભળવું છે. बोला साहेब, मला आनंद वाटेल. जगदीशजी, सर्वप्रथम मला आशीर्वाद द्या तुमचा. म्हणजे एवढे ह्या वयामध्ये, ठीक आहे, तुमच्यामध्ये एवढं कर्तृत्व पण अजूनही तुमचे जिवंत ठेवलंय. ही एक अविस्मरणीय ऍक्च्युअली गोष्ट आहे. म्हणजे खूप मौलाची गोष्ट आहे. तुम्ही ह्या वयातही एवढा तुम्ही हे करतात. आम्हाला शिकण्यासारखी गोष्ट आहे. आम्हाला आदर आहे तुमचा आणि एक प्रेरणा आहे तुमची. आणि तुम्ही लंडनमध्ये कुठे राहतात ही पुस्तकं घ्यायला
मला खूप आवडेल तुमच्या घरी येऊन ती पुस्तकं घेऊन जाईल. तुम्ही मला सांगा कुठेही तुम्ही राहता, मी येईल घरी, माझ्या बायकोला घेऊन येईल, तिला पण खूप आनंद. आवडेल तुम्हाला भेटायला. मला फक्त सांगा, मी येईल मला तुम्ही जेव्हा बोलाल. फार आनंद. मी हॅरो मध्ये जातो मी. अरे मी पण हॅरो मध्येच राहतो. अरे वा. काय बात आहे. कुठे शिक मी इकडे बेलमोंटला राहतो, बेलमोंट रोडवर. લેટ મી ગો બેક. આનંદ આનંદ. 125 વર્ષ પહેલા, એટલા માટે વૃષાલભાઈ, ભારતમાં આઝાદીનો પ્રચંડ નારો લગાયો બાલ ગંગાધર તિલક અને ગોપાલ કૃષ્ણ ગોખલે. ગોખલે. સાહેબ, હું માનું છું કે જ્યારે ગાંધીજી સાઉથ આફ્રિકામાં હતા, ગોખલે સાહેબે સાઉથ કહ્યું કે ભારત આવો, એ અર્થમાં મહારાષ્ટ્ર માણસનું એટલું બધું કોન્ટ્રીબ્યુશન છે. એટલે આજે આપણે આગળ વધીએ. દેવીબેનને પણ કહીએ, દેવીબેન તમે પણ કંઈક બોલી શકો છો. દેવીબેન આપ્યા બધામાં. એક મિનિટ ખુરશી પર જરાક હમણાં જ ઉધરસ શરૂ થઈ. છેલ્લે આરામથી બોલો, ઊંડા શ્વાસ લો. સોરી, બોલો. મને બહુ સરસ એ વસ્તુ એક તો યાદ આવે છે ગણેશ માટે કે મુંબઈમાં તમે મુંબઈ વાળી છો, મરાઠી બોલી શકો છો તો મરાઠી બોલો. मराठी समजून चांगली मराठी नाही आता. बोला बोला काहीतरी, बोला काहीतरी. जमेल जमेल. જગદીશભાઈ, મરાઠી છે ને બધું ભૂલાઈ ગયું અહીંયા 61 વર્ષમાં, કારણ કે બોલવાનો મોકો મળતો નથી, પણ સમજાય છે ખરું. મરાઠી મંડળમાં પેલા ડ્રામામાં જતા હતા અમે લોકો, બહુ સરસ ડ્રામા મરાઠી મંડળમાં થતા હતા. બરાબર. પણ સીબી એક વાત મને બહુ યાદ આવે છે જગદીશભાઈ ને, જે બોમ્બેમાં રહ્યા હશે એને ખબર હશે કે આજે 70 વર્ષ પહેલા સૌથી મોટા ગણેશજી શાંતારામના થતા હતા, અને અમે લોકો દોડતા હતા ફોર્ટમાંથી છેક ચોપાટી સુધી જઈએ ને ઘણું વિસર્જન વખતે, અને શાંતારામના મોટા ગણેશ હોય આખા બોમ્બેમાં, અને પછી દરિયામાં જે રીતે વિસર્જન થાય એ બધા જૂના દિવસોની સ્મૃતિ બહુ યાદ આવે છે. અને ગિરગામ એટલે આખો મહારાષ્ટ્ર એરિયા, અને અમે ફોર્ટમાં એટલે ઇઝ અ કોસ્મોપોલિટ એરિયા, ક્રિશ્ચન, પારસી, મરાઠી અમારી સામે રહેતા હતા, જૈનો બધા અમારા જૈન, એટલે બધું કોસ્મોપોલિટન એરિયા. પણ અમારા ઘરમાં બધા મહારાષ્ટ્રીયન લોકોના બધા મંદિરો ઘણા બધા આવતા હતા, પધરાણી કરતા હતા. આજે વાંચન કરતી હતી, મેં લખતી હતી ગણેશજી માટે કે સોરી મને જગદીશભાઈ, ઉધરસ મારા પ્રેમમાં પડી ગઈ છે. તમારા પ્રેમમાં કોણ નથી પડતું એ કહો ને. ઉધરસ બહુ જોરદાર પ્રેમમાં પડી ગઈ, છોડવા નથી માંગતી મને. હું પણ મારા પ્રેમી પણ છે કોઈ, ખબર છે તમને? ના, તમારા પ્રેમમાં વળી કોણ પડ્યું છે જગદીશભાઈ? તમારા પ્રેમમાં બધા જ છે, હવે કોઈ નીકળવાનું તો છે ને. હમણાં જગદીશભાઈ 2 વર્ષ પહેલા હું બદ્રીનાથ, કેદારનાથ 2 વખત જઈ આવી, અને ત્યાં ગણેશજી જે લૈયા તરીકે વેદવ્યાસજી ને ભાગવત ને રામાયણ ના સ્ક્રિપ્ચર લખાવે છે, એ જગ્યા મેં જોઈ, અને એટલી સુંદર જગ્યા હતી. એટલે બધાને યાદ કરતું કે ગણેશજી કેવી રીતે બેઠા હશે, અને વેદવ્યાસજી કેવી રીતે બેઠા હશે બદ્રીનાથમાં, માના જતા ઉપર જ્યાં તિબેટની બોર્ડર છે ત્યાં આગળ જતા. અને ઇટ વોઝ વેરી રોમાંચિત અનુભવ થયો મને, આ બધું ઇતિહાસો આપણે જે વાંચીએ છીએ તેમાં. અને આજે જ વાંચતી હતી કે એટલે જ આ ગણેશ વિસર્જન હવે થવાનું છે પરમ દિવસે 2 દિવસ પહેલા, તો એનો અર્થ શું છે એમ. તો અત્યારે તો બધી બોમ્બેમાં ને અત્યારે તો રાજકોટમાં ને આખા ઇન્ડિયામાં ઘણું બધું ગણેશનું વધી ગયું છે, બધું ખૂબ જ વધારે પડતું. જયારે નાનપણમાં આટલું બધું ખાલી મહારાષ્ટ્ર લોકો વધારે કરતા હતા, અત્યારે બધે ઘણું થઈ ગયું છે. પણ એટલે કે ગણેશનું જે વિસર્જનની તૈયારી, એટલે કે ઋષિઓએ ગણપતિ પૂજન દ્વારા જીવનનું આવું અવલોક દર્શન કરાવ્યું કે તે જીવનમાં આખું સાકારિત થયું, અને અનંત વિઘ્નો પાર કરવાનું સામર્થ્ય આપણને આપ્યું ગણેશજીએ. અને ઋષિઓને અનંત પ્રણામ કરું છું. અને હા, ગણેશનું વિસર્જન એટલે કે એના વિરાટની પૂજાનો આરંભ. એકચ્યુઅલી ગણેશનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ. જે શાંત છે તેને અનંતમાં અને તેને આકારની નિરાકારમાં વિલીન કરીએ છીએ આપણે, ને રિદ્ધિ સિદ્ધિના દાતાને આપણે કોટી પ્રણામ કરીએ છીએ.
અને રશ્મિબેનને ત્યાં પણ જતા હતા પેલા દર્શન કરવા ગણેશ. હું પણ જતો હતો. હા, બહુ સરસ. ચાલો સીબી, થેન્ક યુ વેરી મચ. સરસ. હવે મારા પ્રેમમાં કોણ પડ્યું છે? વર્ટિગો મારા પ્રેમમાં છે ને રોજ સવારમાં મળવા માટે આવે છે અને ઘરે લાંબા વખત સુધી આવે છે, એટલે તે વખતે 9-10 વાગ્યા સુધી આરામ જ કરવો પડે ફરજિયાત. તમે નસીબદાર છો, સરસ્વતી માતાના તમે સાધક છો. સાચી વાત છે. તમારી ઉંમરના જે કામ કરો છો, પરંતુ મારી બીજી બે ઈચ્છા, જો આજે આ બેઠકમાં કુસુમબેન હાજર હોય, કુસુમબેન પોપટ, તો મારે એમના બી આશીર્વાદ જોવે છે. સિદ્ધિતભાઈ, કુસુમબેન બી આપણી મોટી બહેન છે, જો હોય તો એમના બી આશીર્વાદ. કુસુમબેન પ્લીઝ તમે બોલો, આશીર્વાદ આપો બેન. કુસુમબેન મરાઠીત બોલા. કુસુમબેન તમારા મરાઠી છે કા? બોલો. મરાઠીત બોલા. અનમ્યુટ કરો બેન. સંભળાતું નથી. અનમ્યુટ કરો બેન. સીબી સાહેબ, અમારે ત્યાં પૂજાની તૈયારી કરવી છે, સો તમે જઈ શકો. વૃષાલભાઈ, થેન્ક યુ વેરી મચ. આવો પ્રેમ રાખજો. જય મહારાષ્ટ્ર, જય ગુજરાત, જય ભારત. નમસ્કાર. કુસુમબેન, આપ આશીર્વાદ આપો. ગુજરાતીમાં બોલો કે મરાઠીમાં બોલો? હજુ સંભળાતું નથી બેન. અનમ્યુટ કરો બેન. માફ કરજો, અનમ્યુટ કરો. સંભળાતું નહીં એવું કહો. માફ કરજો. શ્રીજીત, જરાક મને હાઇલાઇટ કરું, કહું એમને કંઈક સંભળાતું નથી એવું. મુકમ કરોતિ વાચાલમ. કુસુમબેન, પ્લીઝ જરાક અનમ્યુટ કરો. નથી સંભળાતું. મુકમ કરોતિ વાચાલમ પંગમ લંઘેતે ગિરિમ. નહીં સમજણ નહીં પડી. ચાલો, કઈ નહીં. દર્શન બસ. કઈ નહીં. હજુ મારે વાત કરવી. હેલ્પ કરો, હું આગળ વાત કરું. હાજી. આપણે દર ગુરુવારે સોનેરી સંગતની માનીએ છીએ. આજે વ્યાસપીઠ ઉપર જે હાજર હતા પૂજાબેન, એ પછી નિહાળ, યુ આર વેરી ગુડ. હું વાત કરીશ કોઈ વખત નિત્યાનંદજીને. હજુ તો શરૂઆત છે બાપુ, બહુ મજા આવી. એ પ્રમાણે મિનલબેન, વિશાલભાઈ, તનિષાબેન, આપ સૌનો આભારી છું. નિલેશભાઈ અને સિદ્ધિતભાઈ અને જગદીશભાઈ, તમે અત્યારે પણ ઇન્ડિયામાં રહ્યા સેવા આપો છો, થેન્ક યુ વેરી મચ. પણ દર ગુરુવારે કરીએ. હું આવતા 2 ગુરુવારનો ઉલ્લેખ કરવા માંગુ છું. વિઘ્નહર્તા, સંકટ મોચન જેવા અનેક શુભ નામના આપણા ગણેશજીના આશીર્વાદથી આવતા વીકે શ્રાદ્ધ પક્ષ વાત કરશું. આપણા સંસ્કારમાં પિતૃ તર્પણ, માતૃ તર્પણ એ અગત્યની ક્રિયા છે. જન્મેલો દરેક જીવ વિદાય થાય, પરંતુ જે પ્રકારે સનાતન સંસ્કૃતિમાં એની વિધિ કરવામાં આવે છે, એ અત્યંત ભવ્ય વિરાસત છે. અને આવતા વીકે કોકિલાબેન આ કાર્યક્રમ રજૂ કરશે. એમાં ઘણા બધા બીજા મિત્રો બી આવવાના છે. સાથે સાથે હવે નવરાત્રી શરૂ થવાની છે. આવાતે ગઢથી ઉતર્યા માં કાળી રે, એ અર્થમાં નવરાત્રી આપણે તો સનાતન ધર્મ હંમેશા ઉત્સાહ આવ્યા જ કરે છે. એ પણ વાત કરશું. જોષ્ટાબેન ગયા અઠવાડિયે સરસ વાત કરી જૈન પ્રભાવ વિશે. કોકિલાબેન છે, પૂજાબેન છે. અમારી નારી શક્તિ જિંદાબાદ છે. એ અર્થમાં આવતા વીકે વાત કરશું. પણ 18 તારીખે લખી લો, 18 સપ્ટેમ્બરે આપણે સરદાર કથાની વાત કરવા માંગીએ છીએ. કથા રામાયણ હોય, કથા શિવપુરાણ હોય કે કથા ભાગવત હોય,
યજ્ઞ યોગે જે ભવ્ય સિદ્ધિઓ મેળવી 2500 વર્ષ સુધી ભારત ખંડિત હતું. સરદાર વલ્લભભાઈ પટેલે અસંભવને સંભવ કરી નાખ્યું અને લગભગ 2500 વર્ષ પહેલાનું ભારત અત્યારે એક રાષ્ટ્ર છે અને એની ઉજવણી કરવા માટે સરદાર કથા એક ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે. ગુજરાત સમાચાર ઉલ્લેખ બી આવે છે અને 18 તારીખે એમાં કાંતિ નાગડા અને સંભવ છે ઇન્ડિયાથી જે 3-4 મિત્રો આવવાના છે એ પણ ભાગ લેશો. સરદાર કથા શનિ રવિવારે ત્યાં આપણે નવનાથ સેન્ટર સેન્ટરમાં છે. બહુ સરસ છે, સુંદર વ્યવસ્થા છે અને જાણવું જોઈએ કે શું થાય છે. તો હવે આપણે સિદ્ધિતભાઈ બીજું કઈ કહેવાનું મારે બાકી રહી ગયું છે ભાઈ? કુસુમબેનનું માઇક અનમ્યુટ થઈ ગયું છે, એમને કશું કહેવું હતું. શું કુસુમબેનનું માઇક અનમ્યુટ થઈ ગયું છે, એમને કશું બોલવું હોય તો. પ્લીઝ કુસુમબેન પ્લીઝ. આજથી લગભગ 70 વર્ષ પહેલા હું મુંબઈમાં હતી અને મારો દીકરો ત્યારે સાવ નાનો હતો અને ગણપતિ માટે થઈને બધાએ પાડોશીઓએ કહ્યું કે તમે આનું નામ નાનપણનું છે કનૈયો, એટલે એને કનૈયો બનાવો. પછી ફેન્સી ડ્રેસની દુકાને જઈ અને કપડાં લઈ આવ્યા અને એને કનૈયો બનાવેલો. એ આજે મને યાદ આવે છે. ફેન્ટાસ્ટિક. સરસ સરસ. પૂજાબેન થેન્ક યુ. કુસુમબેન વધારે વાત તમે ત્યાં પુનામાં 70 વર્ષ પહેલા મુંબઈમાં હતા. કુસુમબેન જી તમે એ અર્થમાં તમે વર્ષો આપ મરાઠી બોલી શકો ખરા? અને તે વખતેનો ફોટો અત્યારે દેશો બદલાવાથી ફોટો અત્યારે મને મળતો નથી, પણ એનો ફોટો પણ હતો અને એને ઇનામ પણ મળેલું દહીં લૂંટવામાંથી. અને એટલે આવો પ્રેમ રાખજો બેન. પૂજાબેન થેન્ક યુ, તમે યાદ કરાવ્યા કુસુમબેનને. હવે આપણે દરેક સારા કામની પૂર્ણાહુતિ પણ થાય. પણ પૂજાબેન તમે જરાક જો ટાઈમ હોય 2 મિનિટ એક્સપ્લેન કરો બધાને કે તમે શું કામ કરો છો અને ગુજરાત સમાચાર વિવિધ રીતે શું કરી શકે. એ પૂજાબેન તમે બીજી 2-3 મિનિટ વાત કરો. પૂજાબેન આપણા યુકેના ઓપરેશનના મુખ્ય વ્યવસ્થાપક છે, સુંદર કામ કરે છે. પૂજાબેન તમે વાત પૂરી કરો અને દેટ ઇઝ ધ એન્ડ ઓફ અવર કન્વર્સેશન. રાજેન્દ્રભાઈ તમે અમદાવાદથી આવ્યા હોય પાલનપુરથી, તો તમે બોલો ને આજે કે રાજેન્દ્રભાઈ જાની છે. રાજેન્દ્રભાઈ તમારો પણ તમે પણ જ્ઞાની માણસ છો, તો તમે બોલી શકો રાજેન્દ્રભાઈ? આજની વાત ઉપર આવતીકાલની વાત ઉપર જરૂર કહો રાજેન્દ્રભાઈ. હેલો બોલો. નમસ્કાર. હેલો અવાજ આવે છે? સંભળાય છે. હા જી. આપણે ગણપતિજીની વાત કરવી હોય તો 2 શ્લોકો ખાસ આવે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદવિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. એ જ રીતે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા. ગણપતિજીને આ રીતે આપણે ખાસ ઓળખીએ છીએ. પણ બીજી રીતે આપણે જોવા જઈએ તો ગણપતિ વ્યક્તિ નહીં, ગણપતિ તત્વો વિશે આપણે કંઈક વાત કરવી જોઈએ. ગણપતિ તત્વો શું છે? ભારતની સનાતન વિચારધારામાં પેદા થયેલા દરેક ધર્મ, શિવ હોય, શાક્ત હોય, વૈષ્ણવ હોય, બૌદ્ધ હોય, જૈન હોય કે શીખ હોય, દરેક મતોમાં જો એક દેવ જો સર્વમાન્ય સ્વીકાર્ય હોય તો ગણપતિ દાદા જ છે. ગણપતિ દાદાનો સાર્વત્રિક સ્વીકાર છે. શુભ કાર્યની શરૂઆત સામાન્યતઃ ગણપતિના પૂજનથી કરવામાં આવે. ત્યારે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન ઉપસ્થિત થાય કે પરમપિતા પરમેશ્વર મહાદેવ અને જગતજનની માતા પાર્વતીનું સંતાન ગણપતિ એ અવાસ્તવિક રીતે ફક્ત હાથીનું મસ્તક ધરાવતી માનવ આકૃતિ હોઈ શકે ખરી? આવી હાથીનું મસ્તક ધરાવતી માનવ આકૃતિ ગણપતિની સનાતન દરેક ધર્મ સાર્વત્રિક સ્વીકાર પ્રથમ દ્રષ્ટિએ સ્વાભાવિક લાગે છે. આમ જોવા જઈએ તો પાર્વતી માતા દ્વારા પેદા થયેલા પોતાના જ પુત્રને ભગવાન મહાદેવ તેમને સ્નાન કરતા પાર્વતી પાસે ન જવા દેવાના માત્ર શુલ્લક કારણથી શિરચ્છેદ કરી ધડ ઉપર હાથીનું મસ્તક બેસાડે એ પ્રાથમિક દ્રષ્ટિએ અસ્વાભાવિક લાગે છે.
આવા હાથીનું મસ્તક ધરાવનાર સ્વરૂપને શાબ્દિક રીતે ગણપતિ એટલે કે બધાના અધિપતિ તરીકે શાબ્દિક સ્વીકાર થવો એ પણ ગહન વસ્તુ છે. આપણા દરેક શાસ્ત્રો ક્લિષ્ટ ભાષામાં રખાયેલ છે, એટલે તેનો શબ્દાર્થ કરતા ભાવાર્થ ઘણો જ ગહન હોય છે. આ બાબતે જો બુદ્ધિપૂર્વક વિચાર કરવામાં આવે તો ગણ એટલે જન સામાન્ય ને પતિ એટલે એનો આગેવાન કે રાજા. આમ જન સામાન્ય આગેવાનમાં હોવા જોઈતા ગુણો પૈકી માતા પાર્વતીના પુત્ર લોકનાયક ના ઘણા ગુણોનો અભાવ હતો, જેમાં અવિવેકનું તત્વનું સ્થાન મસ્તક છે. તે દૂર કરી જે રીતે શંકર ભગવાનને રોક્યા એમાં થોડો અવિવેક હતો. એ અવિવેકને દૂર કરી ભગવાન મહાદેવ દ્વારા હાથીના મસ્તક લગાવવાના કારણે પેદા થયેલા ગુણવાળા લોકનાયક એ ગણપતિનો સ્વાભાવિક સ્વીકાર થવા બાબતે વધારે સ્વીકાર્ય કારણો એ છે કે ઠરેલપણું છે. એ દ્રષ્ટિએ જોતા ગણપતિના ધડ ઉપર હાથીનું મસ્તક વાળા દેવનું રૂપક ગણપતિ એટલે લોકનાયક ના કેવા ગુણો હોવા જોઈએ એ નીચેની વિગતે છે. મોટું માથું એટલે કે વિશાળ વિચાર દ્વારા સંકુચિતતા હોવી જોઈએ નહીં. ઝીણી આંખો એટલે સૂક્ષ્મ નિરીક્ષણ હોવું જોઈએ. સુપડા જેવા કાન એટલે દરેક વાતોનો વિશાળ દ્રષ્ટિકોણથી સર્વગ્રાહી રીતે સ્વીકાર લોકનાયક કાચા કાનનો ના હોવો જોઈએ. સૂંઢ જેવું નાક એટલે તીવ્ર ધરાણેન્દ્ર શક્તિ દ્વારા યોગ્યાયોગનો વિવેક હોવો જોઈએ. બહારના દેખાવ કરતા દાંત ભયંકર હોય પણ અંદરના સામાન્ય એવી વ્યક્તિત્વ હોવું જોઈએ. વિશાળ પેટ એટલે સારી નરસી બધી જ બાબતો પચાવવાની ક્ષમતા સાગર જેવા મોટા દિલના હોવા જોઈએ. નાના પગ એટલે અચંચળતા અને ઠેરાવ હોવો જોઈએ. એક હાથમાં અંકુશ એટલે કે નિયંત્રણ અને બીજા હાથમાં લાડુ એટલે પ્રસાદિક ઉદારતા હોવી જોઈએ. જે ખરાબ તત્વો છે એના માટે અંકુશ અને બીજી સામાન્ય પ્રજા માટે પ્રસાદ એટલે લાડુ એ હોવું જોઈએ. ઉંદર એમનું વાહન છે એટલે ગણપતિની દરેક જગ્યાએ સૂક્ષ્મ માહિતગાર રાખે કે ઉંદર દરેક જગ્યાએ જઈ શકે. આમ ગણપતિના રૂપક દ્વારા લોકનાયકમાં કેવા ગુણો હોવો જોઈએ એનું નિરૂપણ કરવામાં આવેલ હોય એમ જણાય છે. ગણપતિના કુટુંબની વિગતો જોવા જઈએ તો આવા લોકનાયક હોય ત્યારે સમાજમાં ગણપતિની બે પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ એટલે કે સમાજમાં સમૃદ્ધિનું પ્રતીક. આવો રાજા હોય એમાં સમાજમાં સમૃદ્ધિ હોય. આવી સમૃદ્ધિના ફળ સ્વરૂપ તેમના પુત્રો શુભ અને લાભ એનું પરિણામ શુભ અને લાભમાં આવે અને ક્ષેમ અને કુશળ એ સમાજમાં કુશળતા સમાજમાં વ્યાપે અને પરિણામે ગણપતિની પુત્રી એટલે સંતોષી એટલે આખા સમાજમાં કે જે વહીવટ ચાલતા સંતોષની લાગણી પેદા થાય એવું આખું રૂપક જો વ્યક્તિ તરીકે જોઈએ તો અને રૂપકની રીતે જોવા જઈએ તો એના જીદો અર્થ નીકળે. તો આ રીતે પણ આપણે એને જોઈ શકાય. આવી રીતે ગણપતિના સ્વરૂપનું પૂર્ણ અધ્યયન કરતા આદર્શ લોકનાયકની કલ્પનાનો સાર્વત્રિક સ્વીકાર થાય એમાં કોઈ નવાઈ જ નથી. ગણપતિને તેમની પત્નીઓ રિદ્ધિ સિદ્ધિ પુત્ર શુભ લાભ ક્ષેમ કુશળ અને સંતોષી એ બધા જ ને દર્શાવતી એક જ માત્ર મૂર્તિ અંબાજી આપણે મોટા અંબાજીમાં મૂર્તિ છે એની અંદર આખું ગણપતિનું કુટુંબ દર્શાવતી મેં એક જ જગ્યાએ મૂર્તિ જોઈ. એમાં આ બધા જ ગુણોનો સમાવેશ થાય છે. એક ખાલી દ્રષ્ટિકોણનો ફરક છે, બાકી વસ્તુ તો એક જ છે. આટલું કહીને વિરમું છું. બસ. આપણે કોઈ પણ પ્રોમ્પ્ટિંગ વગર આપણે સુંદર રજૂઆતને આપનો આભાર માનું છું. આ જ વિશેષતા છે. સોનેરી સંગત આપ સૌનો એક પ્રોગ્રામ છે. આ તો તમે ભાગીદાર છે. જગદીશભાઈ, કુસુમબેન, દેવીબેન, રાજેન્દ્રભાઈ બધાએ ભાગ લીધો. એ પ્રમાણે વન્સ અગેન નિહાલ થોડો કામ કરી ગયો, કોકિલાબેન, પૂજાબેન, મિનલબેન, વૃષાંત, નિલેશભાઈ, કોનો આભાર માનું. આપણે આવતા ગુરુવારે મળશું. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય શ્રી કૃષ્ણ, જય ગણેશજી. જેના ઈષ્ટદેવ હોય સૌને નમસ્કાર. ઓમ નમઃ શિવાય. થેન્ક યુ.